જય સ્વામિનારાયણ દરેક વિદ્યાર્થી મિત્રોને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ વિદ્યાર્થી મિત્રોનું ફરી પાછું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 12 કોમર્સમાં વિષય અર્થશાસ્ત્ર અને પ્રકરણ નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ એના વિશેનો નવો પ્રશ્ન જોશું. અર્થશાસ્ત્રમાં આકૃતિ કે આલેખની રચના કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સમજાવો. તો પરીક્ષામાં પ્રશ્ન જે છે વિદ્યાર્થી મિત્રો આ રીતે પૂછાશે. આકૃતિ અથવા આલેખ ની રચના કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સમજાવો. હવે વિદ્યાર્થી મિત્રો, આ બાબતો જે સમજાવવાની છે એ સામાન્ય રીતે સેક્શન ડી માં 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. શું કામ? એને કે ભાઈ 6 મુદ્દાઓને આપણે ધ્યાનમાં લેવાના છે અને એના આધારે આ પ્રશ્ન જે છે વર્ગીકૃત કરવામાં આવેલો છે. વધારે સમય ન લેતા શરૂઆત કરશું જવાબની. તો ભાઈ આલેખ અને આકૃતિની જે છે રચના કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લેવી, તો આપણે એને એક થીમ દ્વારા સમજશું કે ભાઈ આપણે તો સર્વપ્રથમ એના મુદ્દાઓ છે એ કઈ રીતે યાદ રાખવા, તો સ્ટેપ બાય સ્ટેપ્સ આપણે જોતા જશું. પહેલો મુદ્દો છે આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી કરવી. પહેલા તો જ્યારે આપણને માહિતી આપી હોય એ કઈ હશે, તો કે ભાઈ એ માહિતી આંકડાના સ્વરૂપમાં હશે અને શબ્દના સ્વરૂપમાં હશે. આપણે શેમાં મૂકવાની છે? આલેખમાં મૂકવાની છે અને આકૃતિમાં મૂકવાની છે. તો આ માહિતીને કયા પ્રકારની આકૃતિમાં મૂકવી કે કયા પ્રકારના આલેખમાં મૂકવી એ પ્રકાર નક્કી કરવામાં આવશે. કે ભાઈ આપણે વૃત્તાંશ આકૃતિ દોરવી છે, પાસેની આકૃતિ દોરવી છે, સ્તંભ આકૃતિ દોરવી છે, વર્તુળ આકૃતિ દોરવી છે, કયો પ્રકાર છે એ પહેલા નક્કી થશે. તો જ્યારે પણ માહિતી સમપ્રમાણમાં આપેલી હોય તો એવા સમયમાં કાં તો આપણે વૃત્તાંશ આકૃતિ દોરી શકીએ આ રીતના, તો અહીંયા જે છે એ સરખા પ્રકારની માહિતી આપી હોય તો આપણે વૃત્તાંશ આકૃતિ દોરી શકીએ, પાસેનો સ્તંભ આલેખ દોરી શકીએ, અથવા તો જેને આપણે જોડિયા સ્તંભ આલેખ કહીએ છીએ. તો મિત્રો પહેલા તો એનો પ્રકાર નક્કી કરવામાં આવશે કે આપણે કયા પ્રકારની આકૃતિ દોરવી અને કયા પ્રકારનો આલેખ દોરવો. એ પહેલું કામ છે. એને કહેવામાં આવશે આકૃતિ કે આલેખના પ્રકારની પસંદગી. જેવી માહિતી આપી હોય એ પ્રમાણે કોઈ પણ એક પ્રકાર નક્કી કરવામાં આવે છે. બીજું છે સ્પષ્ટતા. જ્યારે આકૃતિ કે આલેખ દોરવાનું હોય ત્યારે આપેલી માહિતી સ્પષ્ટ હોવી જોઈએ. એટલે કે એ સરળતાથી સમજી શકાય એવી હોવી જોઈએ, જેનું મૂલ્યાંકન અને જેના આધારે આલેખ કે આકૃતિની રચના પણ સરળતાથી થઈ શકે એવી સ્પષ્ટ માહિતી આપેલી હોય તો જ આકૃતિ કે આલેખને સરળતાથી દોરી શકાય છે. ત્યાર પછીનો મુદ્દો આપ્યો છે આપણને સ્કેલ માપ. આના માટે બીજું માપ નામ યાદ રાખજો, પ્રમાણ માપ, જે આપણે તફાવત વખતે શીખી ગયા હતા કે ભાઈ જ્યારે આપણે કોઈ પણ પ્રકારની આકૃતિની રચના કરવાની હોય ત્યારે અહીંયા સ્કેલ માપની જરૂર પડશે નહીં. આકૃતિમાં ક્યારેય સ્કેલ માપની જરૂર પડતી નથી. તો સ્કેલ માપની જરૂર ક્યારે પડે છે? જ્યારે આપણે આલેખની રચના કરીએ છીએ ત્યારે જ આપણને સ્કેલ માપની જરૂર પડે કે અહીંયા સ્તંભ છે એ મારે કેટલી ઊંચાઈ સુધી લેવો, 5, 10, 15, 20. તો આ સ્કેલ માપ થયું, પ્રમાણ માપ થયું
કે ભાઈ અહીંયા આપણે 5-5નું માપ લીધેલું છે, તો હવે આપણે કહી શકીએ કે ભાઈ આ સ્તંભ 15નો છે, આ 10નો છે, આ 20નો છે, આ 25નો સ્તંભ છે. તો એના માટે આપણે પ્રમાણ માપ લેવું આવશ્યક છે, સ્કેલ માપ લેવું આવશ્યક છે. તફાવતમાં આપણે જોયું હતું, આકૃતિની રચના કરતી વખતે કોઈ પણ પ્રકારના સ્કેલ માપ કે પ્રમાણ માપની જરૂર રહેતી નથી. પણ જેવો આપણે કોઈ આલેખ દોરીએ છીએ, આલેખની રચના કરીએ છીએ, પછી ભલે સ્તંભ આલેખ હોય, જોડિયા આલેખ હોય, વિભાજિત સ્તંભ આલેખ હોય, એમાં માપ લેવું ફરજિયાત છે. જ્યાં આપણે માપ લેતા હોઈએ છીએ એ માપને પ્રમાણ માપ અથવા તો સ્કેલ માપ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 મુદ્દા ક્લિયર થયા. પહેલા એનો પ્રકાર નક્કી કરવામાં આવે છે, પછી એની સ્પષ્ટતા. ઘણીવાર સ્પષ્ટતા માટે શું કરવામાં આવે છે, આકૃતિ કે આલેખમાં રંગ, ડિઝાઇન આવું પણ કરવામાં આવતું હોય છે. તો એને અલગ પાડવા માટે, સ્પષ્ટ કરવા માટે એને ડિઝાઇન, રંગ, પછી શેડ આપવામાં આવતા હોય છે કે જેથી માહિતી અલગ થઈ શકે, સરળતાથી સમજી શકાય, સ્પષ્ટતાથી સમજી શકાય. પછીનો મુદ્દો જોયો આપણે સ્કેલ માપ અથવા તો પ્રમાણ માપ. જ્યારે પણ આપણે આકૃતિની રચના કરશું, આપણે કોઈ પણ પ્રકારના સ્કેલ માપ કે પ્રમાણ માપની જરૂર રહેતી નથી. પણ જેવા આપણે આલેખ તરફ જઈએ છીએ તો એવા સંજોગોમાં આપણને સ્કેલ માપ કે પ્રમાણ માપની આવશ્યકતા જોવા મળે છે. તો આ મુદ્દા બે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી છે બંને ધરી પર સ્પષ્ટ વિગતો દર્શાવવી. હવે આપણને ખબર છે કે ભાઈ અહીંયા આલેખમાં 2 ધરી હશે. આ પહેલી ધરી એક્સ, એક્સ ડેશ, વાય, વાય ડેશ, આ બીજી ધરી. તો એમાં બેયમાં સ્પષ્ટ વિગતો દર્શાવવી જરૂરી છે કે ભાઈ અહીંયા જે ચલ ફેરફાર થતો હોય, ચલનાત્મક બાબત, જેમ કે ગરીબીનું પ્રમાણ, બેરોજગારીનું પ્રમાણ, વસ્તી વધારો, સ્ત્રી પુરુષ પ્રમાણ, જાતિ પ્રમાણ, આ બધું જ વાય ધરી ઉપર દર્શાવાય. અને જેમાં ફેરફાર થતો નથી, અચલ પદ જે ગુણાત્મક સ્વરૂપે અહીંયા દર્શાવાશે, જેમ કે દેશના નામ, ભારત છે, અમેરિકા છે. તો જેમાં ફેરફાર ન થાય એ એક ધરી ઉપર આવે. વર્ષ આવે જુદા જુદા, 1990નું વર્ષ, 2000નું વર્ષ. જુદા જુદા પાક આવે ભાઈ, ઘઉંનો પાક, બાજરી, ચોખા, જવ વગેરે. તો આ બધી જે કંઈ મેટર્સ છે વિદ્યાર્થીઓ, એ આડી ધરી એક્સ ઉપર બતાવવામાં આવે કે જેના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી, અચલ છે, ગુણાત્મક સ્વરૂપે છે. જેના મૂલ્યમાં ફેરફાર થાય છે અને ચલનાત્મક સ્વરૂપે છે, એને કઈ ધરી ઉપર દર્શાવવામાં આવે છે, વાય ધરી ઉપર દર્શાવવામાં આવે છે. તેમાં કઈ કઈ બાબતો, વસ્તી વધારો, ભાવ વધારો, જન્મદર, મૃત્યુદર, જેના આંકડા દર વર્ષે બદલાતા રહેતા હોય, દર દિવસે, દર મહિને બદલાતા રહેતા હોય, એને વાય ધરી ઉપર મૂકવામાં આવે છે. તો ચોથો મુદ્દો ક્લિયર વિદ્યાર્થી મિત્રો. અહીંયા શું કીધું છે, બંને ધરી પરની વિગતો દર્શાવવી, સ્પષ્ટ રીતે દર્શાવી. ત્યાર પછી આંકડાકીય માહિતીનો સ્ત્રોત. હવે આપણે આલેખ દોરીએ છીએ તો અહીંયા માપ લીધું 15, 10, 5, 20 કે ભાઈ ભારતમાં ગરીબી આટલી હતી, બેરોજગારી આટલી હતી. તો આ આંકડા આવ્યા ક્યાંથી? એ આંકડાકીય માહિતીનો સ્ત્રોત પણ આલેખમાં દર્શાવવો જોઈએ કે ભાઈ અહીંયા ભારત સરકારનું આંકડા ખાતું છે, એના દ્વારા આ સ્ત્રોત આવેલો છે. કોઈ પણ બેંક છે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આ સ્ત્રોત આવેલો છે. વર્લ્ડ બેંકે આ રિપોર્ટ આપેલો છે. આ બધા એના સ્ત્રોત થયા કે આપણે જે આધારે માહિતી મેળવીને આલેખ દોર્યો, એ આંકડા એકચ્યુઅલી આવ્યા ક્યાંથી? તો એ 2 પ્રકારના સ્ત્રોત હોય. એક કાલ્પનિક સ્ત્રોત હોય, જેમ કે બજારમાં જુદા જુદા જે છે વેપારીઓએ ચોકલેટ બોક્સનું કરેલું વેચાણ, તો એના આંકડા જે છે કાલ્પનિક હોય, એને અર્થતંત્ર સાથે એવું હોતું નથી. એ માત્ર આલેખ કે આકૃતિની રચના અને એની પ્રેક્ટિસ અભ્યાસ માટે જરૂરી છે. પણ કેટલાક આંકડા વાસ્તવિક હોય, તપાસેલા હોય, એના સ્ત્રોત દ્વારા મેળવેલા હોય, સર્વે કરીને મેળવેલા હોય. તો એવા આંકડા કોના હોય છે? ભારત સરકારની આંકડાકીય માહિતી રાખતા જે સંસ્થાઓ છે એના. બેંકોના આંકડા હોઈ શકે, વર્લ્ડ બેંકના આંકડા હોઈ શકે. આવી તમામ સંસ્થા જે નોંધાયેલી છે, સરકાર દ્વારા કાર્યરત છે, એનો સ્ત્રોત આપણે ટૂંકમાં દર્શાવવો જોઈએ. ને છેલ્લો મુદ્દો છે આપણો માહિતીની ગણતરીની રીત. આપણે જે આંકડાઓ લીધેલા છે, જે માહિતી મેળવી છે,
એ કઈ ગણતરીથી કરેલી છે? સહસંબંધની ગણતરીથી કરેલી છે, સૂચકાંક દ્વારા એની ગણતરી કરેલી છે, સરેરાશ લીધેલી છે? તો આ જે કંઈ પણ એની પાછળ ગાણિતિક પ્રક્રિયાઓ થઈ હોય એની રીત પણ ટૂંકમાં દર્શાવવી પડે છે. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો આપણે આલેખ તૈયાર કરશું કે આકૃતિ તૈયાર કરશું, આ 6 મુદ્દાઓને ધ્યાનમાં લેવાના છે. પાઠ્યપુસ્તકના સંદર્ભને ધ્યાનમાં લઈ એક વખત નોટબુકમાં સારી રીતે પ્રશ્ન લખી લ્યો. 6 મુદ્દા છે એટલે 3 માર્કમાં વિભાગ ડીમાં તમને આ પ્રશ્ન પૂછી શકે. આકૃતિ કે આલેખની રચના કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સમજાવો. તો આ સેશનમાં વિદ્યાર્થીઓ આપણે આ જે પ્રશ્ન છે એની માહિતી મેળવી. ફરી પાછા નવા લેક્ચરમાં આપણે જ્યારે ભેગા થશું ત્યારે ફરી પાછા આ જ ચેપ્ટરના નવા પ્રશ્નની ચર્ચા કરશું. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.